સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદાન વચ્ચે અચાનક તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ, જ્યાં એક તરફ મતદારો લોકશાહી પર્વમાં જોડાઈ રહ્યા હતા, તો બીજી તરફ રાજકીય કાર્યકરો વચ્ચે અથડામણના દ્રશ્યો સામે આવ્યા. વોર્ડ નંબર 3ના મતદાન મથક બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે નાની બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ ધીમે ધીમે ઉગ્ર બન્યો અને થોડા જ સમયમાં ઝપાઝપી સુધી પહોંચી ગયો. ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં પણ હડકંપ મચી ગયો અને આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને પરિસ્થિતિને કાબૂ લેવા માટે કાર્યવાહી હાથ ધરી. જોકે મામલો એટલો વધ્યો કે બંને પક્ષના કાર્યકરો સાવરકુંડલા પોલીસ મથક સુધી પહોંચી ગયા, જ્યાં બંને તરફથી ટોળાઓ ઉમટી પડતા માહોલ વધુ ગરમ બન્યો. આ દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓમાંના એક પ્રતાપ દુધાત પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ અધિકારીઓ સાથે સમગ્ર ઘટનાક્રમ અંગે ચર્ચા શરૂ કરી. તેમની હાજરીના કારણે રાજકીય તણાવ વધુ ચર્ચામાં આવી ગયો અને મામલો વધુ સંવેદનશીલ બની ગયો. પોલીસ દ્વારા બંને પક્ષોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી અને કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. જોકે આ ઘટનાએ ચૂંટણી દરમિયાન રાજકીય સ્પર્ધા કેટલી હદે તણાવમાં ફેરવાઈ શકે છે તે ફરી એકવાર સામે લાવી દીધું છે. અંતમાં સવાલ એ છે કે શું આવી ઘટનાઓ લોકશાહી પર્વની ભાવનાને અસર કરશે? શું રાજકીય પક્ષો પોતાના કાર્યકરોને સંયમ રાખવા કહી શકશે અને શું તંત્ર આવી પરિસ્થિતિને સમયસર કાબૂમાં રાખી શકશે? તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને જોતા રહો. નમસ્કાર.